તો વાવ થરાદમાં ભાભર તાલુકાની રૂની ગામે ચૌધરી સમાજની સભા થઈ। કંકુ ચૌધરીને પરત લાવવા મુદ્દે મહાસંમેલનનું આયોજન થયું। સંમેલનમાં આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। મહાસંમેલનમાં કંકુ ચૌધરીને પરત લાવવાની માંગ ઉઠી। કંકુ ચૌધરીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા। હાલાકી કંકુ ચૌધરીએ ખુદ કહ્યું હતું કે મારે હવે દીકરો છે, જો આવું થાય તો મારો પરિવાર તૂટી જાય। આ સ્થિતિની વચ્ચે ચૌધરી સમાજે આ મહાસંમેલન કર્યું હતું। સમાજની વેદના છે, પણ સાથે સાથે આખા વિસ્તારની વેદના છે। આવી રીતે ભાગડું કરી અને દીકરીઓને ભગાડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે। એના અનુસંધાને અમારી દીકરીને 2 વર્ષથી આ રબારી યુવાન ભગાડી ગયો છે। હજી સુધી અમારી દીકરીને પરત આપેલી નથી। એના અનુસંધાને અંદર હજારોની સંખ્યાની અંદર યુવાનો, વડીલો, ચૌધરી સમાજના તમામ સમાજનો અહીંયા આવેલા છે। અમે તો કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી દીકરીને પરત આપે। આખા ગુજરાત ભરમાંથી ચૌધરી સમાજના યુવાનો અને અગ્રણીઓ આવ્યા છે। દરેકનો આક્રોશ છે અને વ્યાજબી આક્રોશ છે। દરેક મા બાપની જે પીડા હોય છે એ દરેક મા બાપને, દરેક સમાજમાં મા બાપની પીડા હોય છે। આજે ચૌધરી સમાજ ભેગો થયો, સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે। અહીંયા 64 ગોળ છે આખો અમારા સમાજના ગંગારામભાઈ એમના અગ્રણી છે, એમના ઉપર અત્યારે નિર્ણય છોડ્યો છે। અને અમારા કાંકરેજમાં જે રબારી સમાજનો દીકરો લઈ ગયો છે, એટલે કાંકરેજ સમાજના અમારા અગ્રણીઓ આ 2 દિવસમાં મળશે। 64 ગોળના આગેવાન અને કોકરેજ અમારા જે કોકરેજી છે એના આગેવાનો મળી અને 5 દિવસમાં આ દીકરી પાછી લાવવા માટેનો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે। આજે ભાભર તાલુકાના રૂણી ગામે સમાજ ભેગી કરી હતી અને અખિલ ગુજરાત મોજણા સમાજ અહીંયા આગળ ભેગી થઈ હતી। ભેગી થઈના અંતે 64 ગોળને જવાબદારી આપવામાં આવી છે કે આ દીકરીને 5 દિવસની અંદર એને ઘર વાપસી કરાવવા માટેની 64 ગોળના જે આગેવાનો હતા એમને સંપૂર્ણની જવાબદારી ઉપાડી લીધી છે અને અમને ભરોસો છે 64 ગોળના આગેવાનો ઉપર કે આ દીકરીને સહી સલામત એની ઘર વાપસી કરાવશે।